યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે લેક્ચર 1ની અંદર ચેપ્ટર 5ના લેક્ચર 1ની અંદર આપણે શું જોયું તો કે વિવિધ પ્રકારના પ્રતિબિંબો, ત્રુટક રેખા અને તેના આધારે તેના પ્રતિબિંબ કેવા મળે છે, એવા ને એવા મળે છે કે અલગ મળે છે તેનો ખ્યાલ મેળવેલો. અમુક એવી આકૃતિઓ જોઈ કે જેની અંદર શું કરેલું આપણે કે એના પ્રતિબિંબ દોરેલા. ઘણા ત્યાર પછીનો ક્વેશ્ચન જોયો તો એમાં શું જોયું હતું આપણે તો કે પ્રતિબિંબ આપણે આપેલા હતા, આપણે કહેવાનું હતું કે એનું પ્રતિબિંબ સેમ મળે છે કે મળતું નથી. બરાબર છે. ત્રુટક રેખા દોરવાવાળા પ્રશ્ન પણ આપણે જોયા. હવે લેક્ચર 2 ચેપ્ટર 5ના લેક્ચર 2ની અંદર આપણે શું જોવાનું છે તો આજે આપણે આ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના આટા ફેરવવાથી આકૃતિ કેવી દેખાય છે. અડધો આટો ફેરવવાનો, એક તૃતીયાંશ ભાગનો આટો ફેરવવો, એક ચતુર્થાંશ ભાગનો આટો ફેરવો અથવા એક ષષ્ઠમાંશ ભાગનો આટો ફેરવો તો આકૃતિ કેવી દેખાશે તો એનું આપણે અહીંયા જ્ઞાન મેળવવાનું છે. તો અહીંયા આપણે આજે પહેલો ક્વેશ્ચન જોઈએ કે નીચે આપેલા આકારોને અડધો આટો ફેરવીને દોરો. અહીંયા જેટલા આકાર આપ્યા છે ને એને આપણે અડધો આટો ફેરવવાનો છે. તો અડધો આટો ફેરવવો એટલે કોને કહેશું આપણે અડધો આટો? તો આ મારી પાસે એક બુક છે, બરાબર છે. આ બુક આવી રીતે છે તો આનો અડધો આટો આપણે કોને કહેશું? તો આ બુકને અહીંથી આમ કરો, આટલું ફરે એટલે એને કહેવાય અડધો આટો ફેરવો. અહીંયા છે ત્યાંથી આ બુકને એટલું ફરે એટલે અડધો આટો થયો. અહીંથી પાછું મૂળ સ્થિતિમાં આવે આખું તો એ આખો આટો કહેવાય. ટૂંકમાં આપણી ઘડિયાળની અંદર કાંટો અહીંયાથી પાછો અહીંયા આવે તો આખો આટો પૂરો થાય ને, પણ 12 થી 6 પહોંચે તો એને કેવો કહેવાય? અડધો આટો ફર્યા. તો આપણે એ અડધા આટા અને આખા આટા બરાબર અને એક તૃતીયાંશ એક ચતુર્થાંશ ભાગના આટાનું આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે પહેલો આકાર છે એને આપણે અડધો આટો ફર્યા પછી આકૃતિ કેવી દેખાશે તો આ આકૃતિ છે એ અડધો આટો ફરશે એટલે આવી દેખાશે. સેમ એવી ને એવી જ અડધો આટો ફેરવા, કારણ કે ચારે બાજુ સરખું છે, એક સરખી ભાગ છે માટે અડધો આટો ફેરવવાથી તે એવી ને એવી આકૃતિ દેખાય છે. ચાલો આપણે બીજી આકૃતિ જોઈએ. તે અડધો આટો ફર્યા પછી કેવી દેખાશે તો આ ત્રિકોણ છે એનો અડધો આટો ફરે ને તો આ રીતે થશે. ત્રિકોણનો આ ભાગ છે એ નીચે આવી જશે, અહીંથી લઈ અહીંયા આવે અને આ ભાગ ઉપર જાય એટલે કે અડધો આટો ફરે એટલે કે ઉપરનો ભાગ નીચે આવી જાય છે, નીચેનો ભાગ ઉપર, કારણ કે એના બધા પાર્ટ સરખા નથી માટે શું થશે તો કે એવી ને એવી આકૃતિ દેખાતી નથી. ઘણા આકારો એવા આવશે કે એવું ને એવું દેખાશે, ઘણા આકારો એવા આવશે કે તેની દિશા જ બદલી જાય છે. ત્રીજો આકાર આપણે જોઈએ. આ રીતે એક ત્રિકોણ જ છે તો એનું આપણે જોઈએ તો એનું આપણે અડધો આટો ફેરવશું તો આ રીતે અડધો આટો દેખાશે. શું થયું છે એ આકારમાં તો કે આ ભાગ છે ને નીચેનો એ ઉપર જતો રહ્યો છે ને આ ભાગ ક્યાં આવી ગયો છે? નીચે. અડધો આટો ફેરવ્યો તો આ ભાગ ઉપર ને આ ભાગ ક્યાં આવી ગયો? નીચે. તો આને કહેવાય અડધો આટા ફેરવવા પછી આકૃતિમાં ફેરફાર થાય છે. હવે ચાલો ત્યાર પછી આપણે અંગ્રેજી મૂળાક્ષરનો એમ છે એને આપણે અડધો આટો ફેરવશું તો એ અડધો આટો ફેરવવા પછી આવો આકાર દેખાશે. ટૂંકમાં ઉપરનો ભાગ નીચે આવી જશે ને નીચેનો ભાગ ઉપર જતો રહેશે એટલે કે એમનું ઊંધું પાક્યું થઈ જશે. નીચેનો ભાગ ઉપર અને ઉપરનો ભાગ નીચે. ત્યાર પછી અહીંયા અંગ્રેજી મૂળાક્ષરનો એ આપેલો છે તો ચાલો તમને ખ્યાલ આવશે એનો અડધો આટો ફેરવવાથી એક એવો આકાર દેખાશે તો કે આ રીતે થશે. એનો અડધો આટો થાય એટલે કઈ રીતે? આમ આ ભાગ છે એ ઉપર વહી ગયો અને આ ભાગ ક્યાં આવી ગયો? નીચે. આને કહેવાય અડધો આટો ફરેલો આકૃતિ. તો અહીંયા આ એક જ આકૃતિ એવી હતી કે તેમાં એ સેમ એવું ને એવું દેખાય છે, બાકી અહીંયા બધામાં ચેન્જ થઈ ગયેલો છે. ચાલો ત્યાર પછી અહીંયા આઈ છે તો આઈનો અડધો આટો ફેરવીએ તો એ કેવો દેખાશે? આવી રીતે. આપણે અડધો આટો ફેરવીને અહીંયા આકૃતિ દોરી રહ્યા છીએ. તો આઈ છે એ અહીંથી આ જાય ને અહીંથી અહીંયા આવે છે છતાંય કંઈ ફેર પડતો નથી. ત્યાર પછી આપણે 1 થી 9 અંકમાં આ 6 છે તો 6ને ઊંધો આટો ફેરવશું તો કેવો દેખાશે?
ચાલો ઊંધો આંટો ફેરવીએ તો કેવો દેખાય? તો આ રીતે. તમે ઘણીવાર જોયેલું હશે, 6 લખેલા હોય ને આમ ફેરવો તો 9 દેખાય, ને આમ ફેરવો તો શું દેખાતું હોય? 6, બરાબર. 6 અને 9 બે આડાઅવળા દેખાય. ઊંધેથી જુઓ તો એ 6 દેખાતો, આમથી જુઓ તો 9 દેખાતા હોય. ટૂંકમાં એક અંકમાં બંને અંક દેખાય જાય. તો આ 6ને અડધો આંટો ફેરવો તો આ ભાગ ઉપર વહી જાય ને આ ભાગ ક્યાં આવી જશે? નીચે. અને છેલ્લું છે 1. 1નો આપણે ઊંધો આંટો એટલે કે અડધો આંટો ફેરવવો છે તો એની આકૃતિ કેવી થશે? આ ભાગ ઉપર વહી જશે અને આ ભાગ નીચે રહેશે. સમજાઈ ગયું? આ રીતે એની આકૃતિ થાય છે. આ 1 એટલે કે નીચેનું પાખ્યું ઉપર જતું રહ્યું ને ઉપરનું પાખ્યું નીચે આવી જાય છે. તો આ રીતે અડધો આંટો ફેરવવાથી ઘણા બધા આકારોમાં ફેરફાર થાય છે. પણ ઘણા બધા આકારો એવા છે કે એમાં ફેરફાર થતો નથી. અહીંયા આપણે 8 આકૃતિ જોઈ તો એમાં આ 1, આ 2, આ 2 જ આકાર એવા છે કે એમાં કંઈ ફેર થયેલો નથી. બાકી બધા આકારો છે જેવી મૂળ સ્થિતિ હતી એના કરતાં અડધો આંટો ફેરવ્યા પછી એ આકારમાં ફેરફાર થઈ ગયેલ છે. તો આ આપણે જોયું કે અડધો આંટો ફેરવવાથી ઘણા બધા આકારમાં ફેરફાર થાય છે. હવે આ પ્રશ્નની અંદર આપણે ઘણા બધા આકારો આપેલા છે. એ આકારોને આપણે અલગ અલગ આંટા ફેરવીને દોરવાના છે. અડધો આંટો ફેરવતા કેવું દેખાશે? એક ચતુર્થાંશ ભાગનો આંટો ફેરવતા કેવું દેખાશે ચિત્ર? એક તૃતીયાંશ ભાગનો આંટો ફેરવો અથવા એક ષષ્ઠમાંશ ભાગનો આંટો ફેરવવાથી આ ચિત્ર કેવું દેખાશે તે આપણે દોરવાનું છે. તો ચાલો આપણે સૌથી પહેલાં અડધો આંટો દોરીએ. તો અડધો આંટો દોરીએ એમાં આવશે આ ત્રિકોણ છે એ આવી રીતે છે, બરાબર. આપણે અહીંયા આવી રીતે દોરેલું છે પણ એ જ ત્રિકોણ અડધો આંટો ફરશે એટલે કેવું દેખાશે? તો કે જે ઉપરનો ભાગ છે એ નીચે આવી જશે એટલે કે અને ઉપર નીચેનો ભાગ છે એ ઉપર જતો રહેશે એટલે એ આકૃતિ બનશે આવી. એટલે કે અડધો આંટો ફેરવવાથી આકૃતિની દિશા બદલી જાય છે. ત્યાર પછી આવે છે એક ચતુર્થાંશ ભાગનો આંટો. તો આ ત્રિકોણને એક ચતુર્થાંશ ભાગમાં એટલે આવી રીતે ફરશે. ટૂંકમાં એક જ ભાગ ખસે, 3 ભાગ બાકી રહે કારણ કે ચતુર્થાંશ, બરાબર, ચોથો ભાગ ફેરવવાનો છે. ત્યાર પછી એક તૃતીયાંશ ભાગ એટલે કે 3 ભાગ ફેરવવાના છે. તો 3 ભાગમાં 1, 2 અને 3 ફેરવીએ એટલે એ આકાર બનશે અહીંયા. એનું થશે ત્રિકોણનું આ બાજુ મોઢું આવશે, આવી રીતે થશે અને આમ બનશે. એક તૃતીયાંશ ભાગનો આંટો ફેરવવાથી આકૃતિ આવી દેખાય છે. ત્યાર પછી આવે એક ષષ્ઠમાંશ ભાગ. તો એક ષષ્ઠમાંશ ભાગ ફેરવવાથી આકૃતિનો આકાર આવો દેખાય છે. તો અલગ અલગ આંટો ફેરવવાથી આકૃતિ અલગ અલગ દેખાય છે. અડધો આંટો ફેરવવાથી એક ચતુર્થાંશ, એક તૃતીયાંશ ભાગ અને એક ષષ્ઠમાંશ ભાગ. આ રીતે આકૃતિનો દેખાવ છે એ બદલે છે. એવો ને એવો આકાર એક પણ આંટો ફેરવવાથી રહેતો નથી. ત્યાર પછી આવે છે બીજો આકાર. તો બીજા આકારને આપણે ફેરવીએ તો આનો અડધો આંટો ફેરવીએ તો કેવું દેખાશે? આવું જ દેખાશે. તો એક ચતુર્થાંશ ભાગનો આંટો ફેરવીએ તો પણ કેવું દેખાશે? એવું ને એવું જ દેખાશે. એક તૃતીયાંશ ભાગનો આંટો ફેરવો ને તો પણ એમાં કશો ફેર પડતો નથી. અને એક ષષ્ઠમાંશ ભાગનો આંટો ફેરવો એમાં છતાં કશો ફેર પડતો નથી. આકૃતિ 4/4માં સરખી દેખાય છે. હવે આવે છે ત્રીજું ચિત્ર. આને અડધો આંટો ફેરવીએ તો અડધો આંટો અહીંયાથી ચાલુ કરો તો પાછું એવું ને એવું દેખાશે, બરાબર. હવે એક ચતુર્થાંશ ભાગનો આંટો ફરશે તો એ આકૃતિ આવી દેખાશે. એક ચતુર્થાંશ ભાગનો આંટો ફેરવે તો આડી હતી તેને બદલે કેવી થશે? ઊભી આકૃતિ થશે. હવે આવે છે એક તૃતીયાંશ ભાગનો આંટો. તો એક તૃતીયાંશ ભાગનો આંટો ફેરવે તો અહીંયાથી લઈ અને 1, 2 અને 3 તો આખે આંટો ફરશે એટલે ફરીથી તે એવી ને એવી આકૃતિ દેખાય છે. અને એક ષષ્ઠમાંશ ભાગનો આંટો ફેરવીએ એમાં પણ જે આકૃતિ હોય એવો જ એનો આકાર દેખાય છે.
હવે આ ત્રિકોણ છે એને અડધો આંટો ફેરવશું તો એ આ રીતે દેખાશે, બરાબર. આ જ રીતે ઉપરનો ભાગ નીચે જતો રહેશે ને ઉપરનો નીચે, ટૂંકમાં બે બાજુ સેમ જ આકાર છે એટલે એવો ને એવો દેખાય છે, એમાં કશો ફેર પડતો નથી. ત્યાર પછી આવે છે એક તૃતીયાંશ ભાગ, એક ચતુર્થાંશ. કોઈ બી આકારમાં તમે એને ટ્રાન્સલેટ કરશો તો બધામાં શું થશે? આકાર એવો ને એવો જ દેખાય છે, કારણ કે એની બધી બાજુ સરખી જ છે. તો આખો આકાર એક સરખો હોય ને એમાં તમે ગમે એ બાજુ આંટો ફેરવો તો આકારમાં કશો ફેર પડતો નથી, આકાર છે એવો જ દેખાય છે. તો અહીંયા જે આપણે સ્ટાર જેવું છે, ટૂંકમાં બે ત્રિકોણ છે, એક અહીંયાથી આ ત્રિકોણ છે અને એક ઊંધો ત્રિકોણ છે, ટૂંકમાં બે ત્રિકોણ છે અંદર અંદર. એને તમે એક અડધો આંટો ફેરવો, એક ચતુર્થાંશ ભાગનો ફેરવો, કે એક તૃતીયાંશ કે એક ષષ્ઠમાંશ, કોઈ બી આંટા ફેરવો તો એ કેવા દેખાશે? એવા ને એવા. એક આ ચિત્ર એવું છે કે જે એવું ને એવું દેખાય છે, બાકી દરેક ચિત્રમાં ફેર પડે છે. એમાં અડધો, એક તૃતીયાંશ કે એક ચતુર્થાંશ, કોઈ બી આંટા ફેરવવાથી અમુક વસ્તુ સરખી જ દેખાય છે, અમુકમાં ફેરફાર થઈ જાય છે. હવે આપણે અહીંયા અંગ્રેજી શબ્દો અમુક આપેલા છે, એ અંગ્રેજી શબ્દને આધારે આપણે શું જોવાનું છે? તો આપણે આગળ જે પ્રશ્ન જોયા એમાં શું જોયું આપણે? તો આકાર હતા એને અડધો આંટો ફેરવવાથી તે કેવા દેખાશે તે પ્રશ્ન આપણે જોઈ ગયા. હવે આપણે શું જોવાનું છે? તો કે આ અંગ્રેજી શબ્દ જે આપેલા છે એને અડધો આંટો ફેરવવાથી એ શબ્દ એવો ને એવો વંચાય છે કે અલગ વંચાય છે તે આપણે જોવાનું છે. જો સૂચના છે, નીચે આપેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ વંચાય તેની સામે રાઈટ કરો અને એનો એ જ શબ્દ ન વંચાય તેની સામે રોંગ એટલે કે ખોટાની નિશાની કરો. અહીંયા ઘણા બધા શબ્દ અંગ્રેજી શબ્દ લખેલા છે. હવે એને અડધો આંટો ફેરવો તો પાછા એના એ જ વંચાય છે. જો વંચાતા હોય તો રાઈટ કરવાનું, ન વંચાય તો એની સામે રોંગની નિશાની કરશું આપણે. તો પહેલો શબ્દ છે MOM. હવે એને અડધો આંટો ફેરવો ને તો એ શબ્દ કેવો દેખાશે? આવો દેખાશે. આ અડધો આંટો ફરે ને એટલે આવો દેખાય એ શબ્દ. નીચેનું ઉપર વહી જાય ને ઉપરનું નીચે આવે તો એવો ને એવો વંચાય નહીં, માટે એમાં શું આવશે? ખોટું. બરાબર. એ શબ્દ છે એવો ને એવો વંચાતો નથી. બીજો શબ્દ છે MAM. તો એનો અડધો આંટો ફેરવીએ ને એટલે એ શબ્દ આવો વંચે અડધા આંટામાં. વચ્ચેનો એ રહ્યો ને એ પણ કેવો થઈ જાય? નીચેની બાજુ ઉપર વહી જાય ને ઉપરની નીચે વહી જાય. આ બધું નીચેનું છે ઉપરનું, ઉપરનું છે એ નીચે આવી જાય તો એનો એ શબ્દ વંચાતો નથી. માટે આના જવાબમાં પણ આપણે શું લખીશું? ખોટું. બરાબર. હવે આવે છે ત્રીજો શબ્દ. તો ત્રીજો શબ્દ છે SWIMS. હવે આ શબ્દ છે બરાબર, એને આપણે અડધો આંટો ફેરવશું ને તો એ આવી રીતે દેખાય છે. અડધો આંટો એટલે આ હોય એ અહીંયા આવી જાય ને આ હોય અહીંયા, તો આ S ફરીથી પહેલાં જ આવી જશે. આ M છે એ અડધો આંટો ફરે ને એટલે W થઈ જાય. શું થઈ જાય? W થઈ જાય. તો W તો આપણો બીજો અક્ષર છે બરાબર, એટલે એ W આવી ગયો. I છે એ આ બરાબર છે, I છે એ આપણે આ કેપિટલ રાખીશું, કેપિટલ I છે એટલે એ શું રહેશે? એવો ને એવો. પછી આ જે W છે એ શું થઈ જશે? M થઈ જશે. M છે એ W થઈ જાય ને W છે એ M થઈ જાય તો એનો એ જ શબ્દ વંચાય, માટે આપણે એમાં કરીશું રાઈટ. ત્યાર પછીનો આવે છે ચોથો શબ્દ ONION. અન્યનો સ્પેલિંગ છે ને. હવે આપણે એને અડધો આંટો ફેરવીએ તો શું થાય? તો કે IN છે એ પહેલાં આવે, ઓમાં તો કશો ફેર ન થાય, આઈમાં ન થાય, પણ આ બે એન છે એ નીચેના ભાગ ઉપર હોય જાય ને ઉપરના ભાગ નીચે આવી જાય તો એને એવી ને એવી રીતે વાંચી શકાય નહીં. એટલે આપણે કરીએ ખોટાની નિશાની, કારણ કે આ એનનું પાખડું છે એ આવી રીતે છે, એને બદલે કેમ આવે? આમ આવે. એટલે એન વ્યવસ્થિત પહેલાં જેવો વંચાય નહીં, અડધો આંટો ફરે એટલે એનો મૂળાક્ષર છે એ બદલી જાય છે. પાંચમું છે SOON. હવે આ છે એ અડધો આંટો ફરે તો અડધો આંટો ફેરે તો એન અહીંયા આવી જાય ને એસ અહીંયા જાય. ઓમાં તો કશો ફેર થાય નહીં, પણ આ એસ અને એનની લીધેથી એનો એ શબ્દ વાંચી શકાય નહીં, માટે આમાં પણ આવશે ખોટું.
કે આને એવો ને એવો શબ્દ વાંચી શકાતો નથી. છઠ્ઠું છે SOS. SOS આપણે એને અડધો આંટો ફેરવીએ તો પાછું શું રહે? SOS. ટૂંકમાં એનો એ જ જવાબ રહે છે, માટે એમાં જવાબ શું આવશે? રાઈટ. જેવો શબ્દ પહેલાં તો અડધો આંટો ફરે છે છતાં એવો ને એવો રહે છે, માટે એમાં આવે રાઈટ. સાતમું છે ZOOM. તો આનું અડધો આંટો ફરશે તો કેવું થશે? આ એમ છે ને એ W થઈ જશે, ઓ તો ઓ જ રહેશે. આ ઝેડ અડધો આંટો ફરે એટલે ક્યાં વહી જશે? આ બાજુ. એટલે કે એ શબ્દ સાવ અલગ જ બની જાય છે, એનો એ વંચાતો નથી, માટે એના જવાબમાં આપણે ખોટું કરીશું. હવે આવે છે આઠમું MOW. તો એમાં સરસ થઈ જશે. W છે એનો શું થઈ જશે? એમ. ઓ તો રાઉન્ડ ફરે કે અડધો કે તૃતીયાંશ કે ચતુર્થાંશ, એ કોઈ બી જાતના આકારમાં આટા ફરે તો એમાં ફેરફાર થાય નહીં, પણ એમ છે એ શું થઈ જશે? W. એમનો W ને ડબલ્યુનું એમ થઈ ગયું તો જવાબ એનો એ જ આવે છે, માટે એમાં શું આવશે? રાઈટ. અને છેલ્લું છે NOON. એન પહેલાં છે ને પાછો એન છે, લેખા બીજી જગ્યા ચેન્જ થઈ જશે એટલે એનો એ જ શબ્દ રહેશે, માટે એમાં પણ આવશે રાઈટ. તો અહીંયા આપણે આ પ્રશ્નની અંદર અંગ્રેજી શબ્દ હતા, અક્ષર નહીં, એક એક અક્ષર નહોતા, આખા શબ્દ હતા. એ આખા શબ્દને અડધો આંટો ફેરવતા તે કેવા દેખાશે? એટલે કે દેખાશે મીન્સ કે વાંચી શકાશે, એના એ જ વાંચી શકાય કે ન વાંચી શકાય તેની આપણે અહીંયા માહિતી મેળવેલી છે. આગલા પ્રશ્નની અંદર આપણે શું જોયું તો કે અંગ્રેજી મૂળાક્ષર આપેલા હતા, એ અંગ્રેજી મૂળાક્ષરને અડધો આંટો ફેરવવાથી તે એવા ને એવા વંચાય છે, હા કે ના, એની આપણે માહિતી મેળવી. હવે અહીંયા શું આપેલું છે? તો ઘણા બધા અંકો આપેલા છે, એટલે કે સંખ્યાઓ આપેલી છે. હવે એને અડધો આંટો ફેરવતા તે જ સંખ્યા દેખાય છે તો આપણે રાઈટ કરવાનું છે, ન દેખાય ત્યાં ચોકડી કરીશું. હવે આ અંકો છે, આગળ શું હતું? મૂળાક્ષરો હતા, શબ્દો હતા. એ શબ્દને અડધો આંટો ફેરવીએ તો એવા જ દેખાય, ત્યાં રાઈટ કરવાનું, ન દેખાય ત્યાં આપણે ચોકડીની નિશાની કરીશું. તો એમાં આપણે જોઈએ તો પહેલું છે 1 1 1. હવે એને અડધો આંટો ફેરવો તો એક અહીં આવી જાય ને આ એક અહીં આવી જાય, તો એવી ને એવો અંક રહે છે, એમાં કશો ફેર થઈ નહીં, માટે આમાં શું કરીશું? આપણે રાઈટ કરીશું. 111. તો એકડો અહીંયા આવશે, આ એક અડધો આંટો ફરે તો એનું એ જ વચાય છે. ત્યાર પછી બીજું આવે છે 101 101. તો એના શું થાય? તો 0માં તો કશો ફેર જ ન થાય, બરાબર, એ વચ્ચે ને વચ્ચે રહેશે. આ 1 આગળ જઈને ઓલો 1 છે એ પાછળ આવી જાય, તો છે એકના એક જ, એટલે એમાં છે એ ફેર થતો નથી, એમાં આવશે રાઈટ. ત્યાર પછી આવે છે ત્રીજું 1 1 1 1. તો આ જે છે એમાં શું આવશે? તો જેમ આમાં હતું એવું જ આમાં છે, બરાબર છે, એનું એ જ છે, એક જ વધે છે, માટે એમાં આવશે રાઈટ, કે એના એ જ અંક વાંચી શકાય છે. ચોથું શું છે? તો કે 971 971. તો 1 અહીંયા આવે, 7 ભલે અહીંયા છે તો 9 પાછળ જશે, તો એ સંખ્યા બદલી જાય છે, તેની તે જ વંચાય નહીં, માટે તેમાં શું કરશું આપણે? ચોકડી. ત્યાર પછી આવે છે પાંચમું 1001. તો આમાં શું થશે? તો આ 1 અહીંયા આવશે ને આ 1 અહીંયા જાય, તો એ સંખ્યા કેવી દેખાય આપણને? એની એ જ દેખાય છે, એમાં કશો ફેર પડતો નથી, માટે એમાં શું આવશે? રાઈટ. અને છઠ્ઠું છે એમાં શું થશે? 8 8. આ 8ને અહીંયા લ્યો ને આ 8 આમ લે, અડધો આંટો ફરે તો 8ની જગ્યાએ 8 જ આવશે, અને 8ની જગ્યાએ ફરીથી પાછા 8 આવે છે, એમાં ફેરફાર થતો નથી, એટલે એમાં આવશે રાઈટ. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર કે તે સરખું દેખાય છે, લેક્ચર 1 અને લેક્ચર 2ની અંદર આપણે માહિતી મેળવેલી છે, એનું એક આપણે ઉપર નજર ફેરવી લઈએ. તો આ ચેપ્ટરમાં એક ખાસ વસ્તુ શીખવાની છે કે સમિતિ કે સરખું જ દેખાય છે. હવે એક આંટો ફેરવવાનો હોય તોય ભલે અને પ્રતિબિંબવાળું હોય તોય ભલે, કે આ સરખું દેખાય છે. આપણે ચેપ્ટરનું હેડિંગ જ એવું હતું કે તે સરખું દેખાય છે, જો દેખાય તો હા, નહીતર ના. એ પછી આપણે આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે એના પ્રતિબિંબના આધારે, ત્રુટક રેખાને આધારે
વિવિધ આકૃતિ દોરીને અથવા આપેલી આકૃતિને સમજીને એવી જ દેખાય છે કે નહીં તેની આપણે માહિતી મેળવેલી, બરાબર છે. અને આજે આપણે આટા ફેરવવાવાળું, બરાબર ને, અડધો આટો ફેરવવાથી આકૃતિ કેવી દેખાય, એક તૃતીયાંશ ભાગનો આટો ફેરવવાથી આકૃતિ કેવી દેખાય, એક ચતુર્થાંશ ભાગ, એક ષષ્ઠમાંશ ભાગ, આ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના આટા ફેરવવાથી તે આકૃતિ કેવી દેખાય છે, બરાબર છે, તેની આપણે માહિતી મેળવેલી છે. ત્યારબાદ આપણે અહીંયા મૂળાક્ષરો અને અંકોને આધારે પણ તે જોયું, આકૃતિમાં તો જોયું, બરાબર છે. તો મૂળાક્ષરો એટલે કે અંગ્રેજીના શબ્દો હતા તેને પણ આપણે એવા ને એવા વંચાય એવા શબ્દો પણ આપણે જોયા, અને અડધો આટો ફેરવવાથી શબ્દો ચેન્જ થઈ જાય છે એવા શબ્દોની પણ આપણે ધ્યાન આપેલું. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન જોયો અંકવાળો, કે સંખ્યા આપેલી હતી એ આપેલી સંખ્યાને અડધો આટો આપણે ફેરવીએ તો એવી જ દેખાશે કે એવી નહીં દેખાય તે પણ આપણે જોયું. તો ઘણી બધી આ બધી સંખ્યા છે તે એવી ને એવી દેખાય છે, આવી અલગ પ્રકારની સંખ્યા આવે તે એવી જ દેખાય નહીં, એ બદલી જાય છે, માટે આપણે એમાં રોંગની નિશાની કરેલી છે. તો આ ચેપ્ટરમાં કોઈ પ્રકારના દાખલા આવતા નથી, નહીં ખાલી જગ્યા, નહીં ખરા ખોટા, બરાબર, કે દાખલા ગણતરી કરી અને દાખલા કરવા એવું આ ચેપ્ટરમાં કશું જ નથી. આ ચેપ્ટર છે એ ખાલી મગજ હકાલવાનું કામ છે. જો મગજ હકાલો તો આ ચેપ્ટર આવડી જાય, આકૃતિવાળું જ છે, બરાબર, રાઈટ રોંગ જ કરવાનું છે અને આકારો દોરવાના થાય છે, પણ કે દાખલાની મોટી મોટી ગણતરી કરવાની આવતી નથી. આ જે ચેપ્ટર છે તમે કોઈ પરીક્ષાઓ અલગ પ્રકારની આપો તેમાં તમને કામમાં આવે છે, કે આકૃતિને આધારે તમારા ક્વેશ્ચન આવે એમાં વિકલ્પમાં આવા પ્રશ્ન મૂકી શકે છે. તો આ આપણો મગજ હકાલવા માટે છે કે તમે કેટલુંક વિચારી શકો છો. અને તમે આવું વિચાર્યું ને અડધો આટો ફેરવવાથી શું થતું હશે ને શું નહીં, બરાબર છે. તો આવી બધી માહિતી મેળવવા માટે જ આ ચેપ્ટર છે. દાખલાની ગણતરી આમાં આવતી નથી.